નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। જોરદાર પવન અને વીજળી સાથે વરસાદે તળાજાના ખેડૂતોને રડાવ્યા। આંબા પરથી કેરી ખરી પડી। ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। તારીખ 19 માર્ચ 2024ના સાંજના 7 કલાકે ગુરુવારના તળાજા અને આસપાસના પંથકમાં જોરદાર પવનના સુસવાટા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ભારે પવનના કારણે આંબા પરથી કાચી કેરી, અડધી પાકેલી કેરીઓ પણ મોટી સંખ્યામાં ખરી ગઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત અન્ય તૈયાર પાકને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ગોયલ હરદેવસિંહ સંગ્રામસિંહ, ગામ બપાડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। જે સર અત્યારે માવઠું શું છે, આંબો પાક બધો ખરી ગયો, શું કહ્યું? આ વખતે આંબામાં જે માર્ચ મહિનામાં માવઠું થયું એના કારણે 50% પાક ખરી ગયો છે। આ વખતે જાણે કે કુદરત રૂઠી હોય ખેડૂત ઉપર એવું લાગી રહ્યું છે। પહેલાં ચોમાસા પછી દિવાળી ઉપર વરસાદ આવ્યો તે ખરીફ પાકમાં બધે નુકસાન થયું અને એવું હતું કે હવે બાગાયતમાં કંઈક મળશે ખેડૂતને, તો બાગાયતમાં જ્યાં જે આંબા આવી નાની નાની કેરી થઈ તે આ માર્ચ મહિનામાં વરસાદ થયો એટલે 50% એમાં પણ ખરી ગયો। એટલે ખેડૂતોને એક તો આ વધતી જતી મોંઘવારી, એની સામે આ કુદરતનો માર અને પોષણક્ષમ ભાવ ન મળવા, આને કારણે ખેડૂતોને ખેતી કરવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે। ખેડૂત અત્યારે મૂંઝાઈ રહ્યો છે।